સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો। ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 1425 લાભાર્થીઓને ₹1.69 કરોડની સહાયનું વિતરણ। જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે નગરપાલિકાના પ્રમુખ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતમાં નાગરિકોને જન સુખાકારીના લાભો મળી રહે એ માટે વંચિતોના વિકાસને વરેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી મંગલ ભુવન વઢવાણ ખાતે 14મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। આ ગરીબ કલ્યાણ મેળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 1425 લાભાર્થીઓને ₹1.69 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક। અમદાવાદ 16 GMERS કોલેજમાં શિક્ષકોને શિક્ષણ આપવાનો કાર્યક્રમ યોજાયો। અમદાવાદ 16 સિવિલ હોસ્પિટલ GMERS મેડિકલ કોલેજમાં ડીન ડૉક્ટર યોગેશ ગોસ્વામીની આગેવાનીમાં માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ડૉક્ટર મુકેશ વોરા દ્વારા કોમ્પિટન્ટ બેઝડ મેડિકલ એજ્યુકેશન CPME નેશનલ મેડિકલ કમિશનની નવી ગાઈડલાઇન મુજબ બેઝિક કોર્સ ઇન મેડિકલ એજ્યુકેશન BCME સંદર્ભે કોલેજના પ્રોફેસર માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા બાબતે પ્રોફેસરો મહત્વની વ્યક્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી। તાલીમના અંતે કાર્યક્રમમાં ભાગ લેનાર પ્રોફેસરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઈસરાણી। અમરેલીના બગસરા સહિત પંથકમાં વરસાદ પડ્યો છે। અમરેલીના બગસરા સહિત પંથકમાં સારો વરસાદ પડતા બગસરાના ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે તો ઠેર ઠેર પાણી નજરે પડે છે। વરસાદને પગલે મુંજિયાસર ડેમમાં અડધો ફૂટ કરતાં વધારે પાણીની આવક શરૂ થઈ છે। વરસાદમાં નવા નીર ડેમમાં આવ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સ્થાનિકોમાં ખુશીની લહેરો। સ્ટોરી રિપોર્ટ બાય રાજ જોગી। બગસરા ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ હિરાણી, જિલ્લો અમરેલી। આથી જણાવવાનું કે અમારે બગસરાની અંદર જે આજે વરસાદ કાલનો ચાલુ થયો છે 2 દિવસે રાત્રે અને ધીમી ધારે, જેમાં ડેમની અંદર પણ અડધો પોણો ફૂટના નવા નીર ચાલુ છે અને સાંજ સુધીમાં 1 ફૂટ જેવું આવી જાય એવું લાગે છે, જેથી શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં ખેડૂતોને મોટો ફાયદો થશે। હું રમેશભાઈ ગોંડલિયા, ખેડૂત અગ્રણી, ગામ બગસરા, જિલ્લો અમરેલી। આથી હું એવું જણાવું છું કે 2 દિવસથી આ મેઘરાજાની મહેર બગસરા ઉપર સતત રાત ને દિવસ થઈ રહી છે, તેથી ડેમમાં નવા નીર આવવાનું પણ ચાલુ થયું છે અને 1 ફૂટનો વધારો થશે, જેથી કરીને ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ પાકમાં ખૂબ મબલક ઉત્પાદન આવે અને ખૂબ લાભ થાય એવું જણાવું છું। ભુજ હોટલ વિરામમાં પત્રકાર પરિષદ। કલાક્ષેત્ર કથક ડાન્સ એકેડમી ભુજ દ્વારા આયોજિત કથક કાર્યશાળાના કાર્યક્રમના આયોજન માટે હોટલ વિરામમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। નમસ્કાર, મારું નામ કૃપલ સોમપુરા છે અને કલાક્ષેત્ર કથક ડાન્સ એકેડમી ભુજની હું ક્રિએટિવ ડાયરેક્ટર અને ટીચર તરીકેની ફરજ નિભાવું છું। તારીખ 1 અને 2 ઓક્ટોબરના ભુજમાં અમે એક કથક કાર્યશાળા કથક વર્કશોપનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેમાં 1 તારીખે બપોરે 3:30થી વર્કશોપની શરૂઆત થશે દીપ પ્રાગટ્યથી અને 2 તારીખના સાંજે 6:30 પછી એનું સમાપન થવાનું છે। આ દરમિયાન કથકમાં શીખવાડવા માટે વનસ્થલી વિદ્યાપીઠથી પ્રોફેસર વંદના ચોબે ભુજ આવવાના છે અને જે કથકના વિવિધ પાસાઓ, વિવિધ અભિનયની ગીતોનું આપણને માર્ગદર્શન અને શીખવાડવાના છે। ભુજમાં અને કચ્છની આજુબાજુ જેટલા પણ નૃત્ય વર્ગો, જેટલા પણ વિદ્યાર્થીઓ કથક શીખી રહ્યા છે એ તમામને એક અમારા તરફથી ઈજન આમંત્રણ છે કે આપ સૌ આવો અને આ 2 દિવસની કાર્યશાળા વર્કશોપનો એક લાભ લઈ અને એક કથકની સારી કોમ્યુનિટી બને આપણા સૌ વચ્ચે એવું એક આમંત્રણ છે। આ ક્લાસ જે તમે શીખવાડશો એનાથી કચ્છના જે વિદ્યાર્થીઓ છે એને શું ફાયદો થશે અને કઈ રીતના આ ફિલ્ડમાં આગળ વધી શકે?
જેમ અત્યારે અલગ અલગ પરીક્ષાઓનું આયોજન થતું હોય છે એમ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ અમે બાળકોને અપિયર કરાવતા હોઈએ છીએ. તો એની કોર્સની અલગ અલગ ઠુમરી કે સ્તુતિ કે પરનની વિવિધ આઇટમો શીખવાડવાના છે, જેથી બાળકોને પોતાના એક કોર્સમાં તો હેલ્પ થશે જ, પણ એક પરફોર્મર તરફથી તમને શીખવા પણ મળે છે. ત્યારે તમે જ્યારે અલગ અલગ કોમ્પિટિશન્સમાં ભાગ લેવા જાઓ છો ત્યારે એ તમારા પરફોર્મન્સને પણ સારું બનાવે છે, કારણ કે એક તમને એક એક્સ્ટ્રા ગાઈડન્સ, એક્સ્ટ્રા માહિતી આપવામાં આવે છે. તો ગાંધીધામ, મુન્દ્રા, ભુજ, માધાપર આ 4 જગ્યાથી બાળકોએ ત્યાં રજિસ્ટ્રેશન કરાવેલા છે. રજિસ્ટ્રેશન હજી ચાલુ પણ છે અને ઓનલાઈનની પણ વ્યવસ્થા છે, તો ઓનલાઈનમાં પણ થોડા ઘણા બાળકો જોડાયેલા છે આપણી સાથે. બાળકો વધુ ઇન્ટરેસ્ટ લે એના માટે આ માધ્યમ દ્વારા શું કહેશે? આ માધ્યમ દ્વારા હું એવું જ કહેવા માંગીશ કે તમે કથક શીખવા માંગતા હો, શીખતા હો અથવા તમને શરૂ કરવું હોય તો આમાં કોઈ એજ લિમિટ નથી. તો આ 1-1.5 દિવસનો વર્કશોપ તમારા સૌ માટે એક ઇન્ટ્રોડક્ટરી સેશન તરીકે સારું સાબિત થઈ શકે એમ છે. અને જો તમે કથક શીખી રહ્યા છો ઓલરેડી તો તમારા જ્ઞાનમાં કે તમારા પરફોર્મન્સમાં એક એડ ઓન આ વસ્તુ થઈ જવાની છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભારે વરસાદને લઈને જગતનો તાત બન્યો ચિંતિત. ધોરાજી શહેર અને તાલુકામાં 2 દિવસ પડી રહેલા વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં ભરાયા પાણી. ખેડૂતોએ ચોથી વખત વાવણી કરી હોવા છતાં પણ ચિંતામાં વધારો. ચોથી વાર વાવણી કર્યા પછી ભારે વરસાદ આવતા કપાસ, સોયાબીન, તુવેર, એરંડા જેવા પાકોને થશે ભારે નુકસાન. ખેડૂતોની માંગણી છે કે સરકાર સહાય કરે તો ખેડૂતો પાયમાલ થતાં બચી શકે. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. મારું નામ છે લાલભાઈ માવાણી, ગામ છે ધોરાજી. મારી જમીન આવી છે તોરણિયાના પાટીએ. મારે ચોથી વાર આ નુકસાની ગઈ છે આ પાણી ભરાવાથી. કયા કયા પાકોને નુકસાની છે? કપાસ છે, સોયાબીન છે, તુવેર છે, એરંડા છે. કેવક પાણી ભરાય? પાણી આ તમે જોઈ શકો છો, ડેમ ભર્યા છે. ડેમ ભર્યા છે. આ ચોથી વખત ડેમ ભરેલા છે. ડેમ ભર્યા છે. કપામાં ફેલ. સરકાર પાસે સરકાર કોઈ સહાય આપે તો એની ભલામણ છે અમારી, બાકી તો નુકસાની છે અમને આમાં. કેવી નુકસાની ગઈ? નુકસાની આ ચોથી વખત છે નુકસાની. જો આ ચોથી 5મી વાર વાવી છે. મારું નામ અને વિગત? મારું નામ રમેશભાઈ બાવીસા, મોટી પપડી રહેવા છો. તોરણિયા પાટિયા પાસે જમીન આવી છે. અત્યારે 2 દી ત્યાં એવડો વરસાદ પડે, 4-5 ઇંચ તો વરસાદ 100% પડી ગયો. અને ગોઠણનું પાણી છે અત્યારે. સોયાબીન તો પાછા 4 વખત ફેલ થઈ ગયા, અને તુવેરે ફેલ થઈ ગઈ. અને કપાસ તો આડા થઈ ગયા ને એમાં ફાલ બધો ખરી ગયો. કપાસમાં એવી રીતે નુકસાન. થોડીક જે વરસાદ પુષ્કળ પડ્યો ને હજી પાછો ટીંગાઈ રહ્યો છે, આવે તૈયારીમાં જ છે. સરકાર આમાં થોડીક રાહત દે વધુ સારું, કારણ કે 4 વખત તો બિયારણ ફેલ થયા બધા. અને ટૂંકી જમીન ખેડૂત શું પછી આમાં છે? કપાઈ ફેલ ગયા, તુવેર ફેલ ગઈ, સોયાબીન 4 વખત ફેલ ગયું. એરંડામાં એમ જ છે. એટલે બધું અત્યારે ફેલ જ છે. અને ગોઠણનું પાણી ખેતરું ભર્યા અત્યારે. તમારું નામ અને વિગત? મારું નામ છે જમનભાઈ મગનભાઈ માવાણી. મારું ખેતર જુનાગઢ રોડ ઉપર આવેલું છે. અત્યારે આ પાછતરો કમોસમી વરસાદથી અમારા કપાસના પાકમાં ભયંકર નુકસાની થઈ છે. ફૂલ સાપવા બધા ખરી ગયા છે. જીનવા બધા નીચે પાણી ભરાણું બધા હળીને બધા થઈ ગયા છે. સોયાબીનમાં પણ નીચે સિંગું હળી ગઈ છે. એટલે બહુ નુકસાની થઈ છે ખેડૂતોને. કેવો વરસાદ પડ્યો? બહુ વરસાદ, 4-4.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ગામમાં ખેતરમાં હજી પાણી ભર્યા છે. ખેતરમાં કરાય એવું નથી. કપાસને અંદરથી વધારેમાં વધારે નુકસાની કપાસમાં થઈ છે. અત્યારે અમારે ફૂલ અત્યારે જે મેં ખર્ચો બધો કર્યો હતો એ બધો પાણીમાં. હવે જે મહેનત કરવી પહેલેથી પાછી અમારે મહેનત કરવી પડશે, તો અમારે શિયાળામાં છે ને કંઈક 2-5 મણ કપાસ વીઘે થશે. ક્યાં ક્યાં પાકને નુકસાની થાય? બધા ટોટલી પાક, કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, બધા પાકમાં ટોટલી પાકમાં અત્યારે બધા નુકસાની જ છે. હળવદમાં માવઠાને લઈને ખેડૂતોના પાક પર મોટું નુકસાન. મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો. હવામાન વિભાગની આગાહીના પગલે મોરબીમાં વરસાદી ઝાપટું. ખેડૂતોની દિવાળી પણ બગડી. સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી.
મિત્રો, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે મોરબીમાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ વરસાદ વરસ્યો અને આજે પણ વરસાદ વરસી રહ્યો છે. કાલે 26 તારીખ અને આજે 27 તારીખ એમ બંને દિવસ ધબધબાટી મેઘરાજાએ બોલાવી નાખી અને જે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ ચોમાસું શરૂ થતું હોય એવા દિવસો આવી ગયા છે. અને ખાસ તો વાત કરીએ ખેડૂતોની, તો ખેડૂતોને પણ બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે જે આના પહેલાં જે વરસાદ વરસ્યો એમાં થોડો ઘણો જે ખેડૂતોનો પાક હતો અને એ પાક પણ પૂરો થઈ ગયો અને જેને થોડોક બચ્યો હતો એમાં પણ હવે ગઈકાલે જે વરસાદ વરસ્યો એ કપાસના પાકમાં રૂમાં પાણી ભરાઈ ગયા, રૂ ફૂટ્યા હતા. તો એ રૂમાં પાણી ભરાઈ જાય એટલે રૂ ડેમેજ થઈ જાય અને બજારમાં વેચવા જાય તો એનો ભાવ સાવ ઓછો મળે અને રૂ કાળું પણ પડી જાય અને ડેડવા હોય તો ડેડા પણ કાળા થઈ જાય. આ ઘણો બધો પાક ડેમેજ થઈ ગયો છે ખેડૂતોનો ને આ મોટું આર્થિક સંકટ ભોગવવાનો ખેડૂતોને વારો આવ્યો છે. મોંઘા બિયારણ, ખાતરો, દવાઓ આ બધા ખર્ચાઓ કર્યા હોય ને વેજે પૈસા લાવીને ખેડૂતો ખેતી કરતા હોય ને એ ખેડૂતો માટે બહુ હાલત અત્યંત કફોડી બની છે. ને આ ખેડૂતોને આ જે વરસાદ એક કાળમુખો વરસાદ સાબિત થયો છે ને હજુ પણ કેવો વરસાદ આવશે, હજી પણ ખેડૂતોને હજી કેટલું નુકસાન કરશે એનું તો કંઈ નક્કી જ નથી. મિત્રો, પાર્થ વેરાણી, માન્યસ લાઈવ, ફરવદર. લખતર પંથકમાં વરસાદ, ખેડૂતોને નુકસાન. લખતર પંથકમાં ગત રાત્રિએ 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાત સહિત લખતર પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. લખતર તાલુકાના ગત રાત્રે ભારે ગાજવીજ સાથે 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોની ચિંતામાં સતત વધારો. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, લખતર. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની સંભાવનાઓ સામે આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં વીજળી પડવાના કારણે 36 બકરા સહિત ભેંસો, પાડીઓના મોત થયાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે લખતર પંથકમાં પણ ગત રાત્રે 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ગત શ્રાવણ મહિનામાં લખતર પંથકમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં અડદ, જુવાર, બીટી કપાસ, ડાંગર સહિતના પાકોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જે નુકસાન અંગે લખતર પંથકના ખેડૂતો દ્વારા સરકારશ્રી પાસે યોગ્ય વળતરની માંગ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 3 દિવસથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જયેન્દ્રસિંહ ઝાલા, માન્યસ લાઈવ, લખતર, સુરેન્દ્રનગર. હેલો એવરીવન, તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં. સો લેટ્સ ગો. ગાઈઝ, મને અહીંયાનું એન્ટિરિયર બહુ જ સારું લાગ્યું. મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી, જેમ કે પાણીપુરી, સેવ બટાટા પૂરી, પાઉંભાજી, મૈસૂર મસાલા ઢોસા, દહીં બટાટા પૂરી, ચીઝ સેન્ડવિચ. અને હા ગાઈઝ, અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું. આનું એક બેનિફિટ છે, તમે આ રીલ લાઈક કરેલી હું કને બતાવશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. થેન્ક યુ સો મચ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.